प्रभु 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 राम राम ने राम प्रभु खरा है मां प्रभु मोर ले रे क्या संजय जगह खमा भाई हम एक डोना टापू नहीं होना अलग एक स्टूडेंट नहीं भाई नहीं माता भी है ता भी जो भले आदमी मां भले जखम दीजे मां हारो वेण फिर दे मां हाँ माँ खूब हारो खूब મજા રહે છે જગ્યા બરાબર અને બધા દુ એ માં તો બધા કાઢતો મારા વિહતની બે શબ્દ કહેવાય છે ને એક દોઢ લેરો તેરા બરાબર જગ્યા ખમા ભાઈ મારા હારું દોતરી બો માયે માં તારે પગી કેમ આડ્યો અનભાગ દોડે દોડે તારે કેવાય છૂટી કે આજ તો હવે જે ભાળનારો તો ભાળ્યો બરાબર અમારે. પણ મને માતાને પેલા એમ કેવો કે અને બહાર કે તો કદાચ લાભ પોસમ તો નહીં આવવા દે એવું હું માતા કહું. મારો તો બીજો આ તારો તો અને તો કદાચ એકલી આવે ને સોની આવે બરાબર તો મેળ આવે ને તો કદાચ 4-5 જણા ભેળા થાય ને મેળવા આવે તો એમ કરતો ઘરદારી માતા લાગે બરાબર ને કે જગ્યા 4-5 જણા ભેળા થાય ને મેળવા આવે બરાબર તો એમ કરતો કે રમોણારી માતા જીતે હરીને તેડવા સારો વેણમાં ઘણી ભોય પડે પછી કરા સંજય હજી એને ગરધણીએ દિયા જોવા કે ન હોય બરાબર પણ મને માતાને એવું લાગે છે કે ચોક થોડા ઘણી રોમાપીર નું કોક બનતા કે કોઈ બાકી એવું લાગે મને રોમા પેરી કોઈ મનતા પ્રસાદી બીજી બાકી હોય તો મહારાણા તો પણ મગજ મારી ને તો માં યાદ કરાવ કરશે તરત તો કે મળી કે જગ્યા ખમા ભાઈ કે અને પૂછતે બરાબર કે ઠેઠ વસ્તાર પેલું પેટે હતું ને બરાબર રદોડિયા રોમા પેટી મનતા બાકી કરી હતી માં પણ તો મેં ભૂલ ગઈ તો ખબર નહીં તો તમે ગજાન ઘી મન્યું હતું તો તમે કરી દીધી પણ નાળ ઉપર દિશા ના અમદાવાદ. અમદાવાદ પછી તોય ભૂલાઈ ગયું પણ તોય કોઈ ભૂલ હોય હોય તોય બી જરૂરી છે બાંધા તો આ પાયલ વખત છે જગ્યા કમાભાઈ. માતા નહીં પોતરતી હોય બરાબર તો હવે એક ઘોડો મેળવા રોમા પીઠ બાકી એટલું મને માતાને દેખાય હતું બરાબર એક ઘોડો મેળવો બ્રો અને બીજું તો મને માતાને કોઈ દેખાતો નથી બરાબર ખમા ભાઈ તમે જે મોની માં કોશીઓમાં ભરદે આ બેઠી છે માં અન્નો પેલો માં તો ગાવા કાઢી
उसे जगह आनंद तो में माता कीधो तो के अनारे सदी मेलड़ी देवी माता है ખમાભાઈ માં બાદ વિશે ભણવા બાદ તું ઠેરાવ કરે નન્નો માં તું ઠેરાવ કર બાદ માં તારે ગાદી ની રજા પ્રમાણ રે ભાઈ તારે રે ધરમ પૂન રે કરાવવું એને પકડાવ રે ले ले एक भाई वेट ले दीदी का બે બધા વાય એમ હા તારે કહેવારે છૂટી હોય તો મને બેઠા ગરદણી આધારે એ કેવું હોય માં તો કે છૂટી હવે આખા में કેવું બરાબર કમામાં તને જેમ દેખાય માં તને જેમ હા કે જગ્યા નોરતરી આઠમ આવે બરાબર કમા અને નોરતરી આઠમ આવે અને દિવાળી કેળે આ ભાઈ આવશે ને તો કદાચ અન્નો ઘરવાળો ગણાય તારો ઘર તારી ભાઈ રેડી રેડ થઈ જાય છે કે ભાઈ જે કાઢી મેલે ને કાઢી મેલે બસ માં એવું હોય એરી કુંવાસી હા ઉભા જીવાને રહે છે. રમા કોઈ હા મેરી કુંવાસી ને કુંવાસી નોની એવો હા મને બાપા બાપ આવું દિવાળી સિવાય દિવાળી થાય છોકરી. એટલી છોકરી છે જેની કમાભાઈ કે કેળા સંજય કે હજી મને એવું લાગે કે આ ભાઈ પૂછતે કે કરે કરે મનમાં એવા વિચાર આવે ચોક મંત્ર આવવો હોય ચોક પૂછાવવું હોય અને કોક પહેરાવો કોક ખવડાવો મારો ઘર થતું હોય તો એવું લાગે મને ભાઈ એવું વિચાર આવે તારો ગણ આખું અને મને માતાને વિહેર ને સંજય એવો દેખાય કે શું વસ્તુ મંત્ર આવે છે ભાઈ વિચાર કર્યો હશે એવો એટલે એવું એમ લાગે કે આ મંત્રાએ ખવડાવું તો મારું ઘર થાય કે આ મંત્રાએ ખવડાવું તો ઘર થાય પણ માં થાતું જ નહીં આછી છોકરી બાપ પાસે માં તારા હાથમાં છોડી દે માં. પણ માં થારે કરવાનું હા. એમ તે કે મારા ભાડે ફોર્મ ના આવે ભાઈ માં મને તો વિશ્વાસ હે કે તારા ભાડા ફોન ના આવે માં તો એવું કાવ ખબર પણ હવે માં છોકરા એ હવે આ શું કે પણ યારી છોકરીઓ હું ભાડે માં એનું ઘર કરાવ તારો તો માં અત્ર વિશ્વાસ હે પણ અત્ર માં ધણીએ રમન પાછો કે ગળા મો માતા કેવું છે કે આ કે ને મંત્ર પણ મને માતાને એવો લાગે કે વસ્તુ તો દીધી લઈએ પણ પાછી નહીં આવી એટલે મેં કે આ છોકરી દીદી હોય પછી મંત્રી ને આલી પાછી કોઈ દીધું તું કોઈ મંત્રામાં કોઈ વસ્તુ મંત્રો આલી હોય ને સામે વાળા ઘણી પાછી જ ના દીધી હોય તો અરુણભાઈ પાસે એક વાર નથી ગઈ કોઈ નહીં પણ આપણે ગઈ માતાનો નથી. વેણ તો ખોટું નહીં હા ના અરુણભાઈ પાસે ગઈ હતી પૂછા કે દૂસરે दिन आना એમ તો કર ગઈ હા તો એ થયું ને ગઈ હતી ખરા માતાનું વેણ તો મંત્રામાં હતું. પછી પાછી થઈ ગઈ થઈ ગઈ અરે નહીં ગઈ માં. હા. વેણ તો આવ્યો અને સંજય હું માતા ભરપૂર લઈને જગ્યા રોમ લઈને માતા આવી એવી એકલી નહીં નથી જી ત્રણ ગણી જીતી પાસે એવું મત માતાને દેખાય तीन जड़ियों में थी बिना यार હાથો ભાઈ હાથો કઈ રગતમાં જગ્યા ખમામાં. મારા ભુવા પાવડિયા લઈને એમ નહીં ફરતી ભાઈ કમાભાઈ વિશ્વાસ હે તો માં અમે પેલા જગ્યા ખમાભાઈ. હજી તો મને વિહેત ને એમ દેખાય કે મંત્રાવાદ આવતો બી રિક્ષા બદલી હતો તો વેળામાં હોનાની માતા આવી ને કે નહીં આવી રિક્ષા તો બદલી હતી બદલી વહી તો સટલ में હશે તો નહીં હોય તો હા પાડ દે ને કે ના પાડ દે ભાઈ हाँ जाऊँ तो सटल में जाऊँ હા बाइक बाइक में હાથો तो માં जाती તારો नहीं ગણ હાથો માં કરું માં તારું વેણ
ના ને વસ્તુ પાછા impossible કામ ઘરથી છે. સટ્ટા લઈ જ જાય કોઈ બાઈક એ લઈ તો જાય પછી એવું છે, વહી બીજી હા, રિક્ષા હા, બદલી મામા એને બી રિક્ષા બદલી ગયા. પછી કડો બીજો તો કોઈ નતો મંગાયો, મને વિયત ને એવું દેખાય. થોડું મંગાવી થોડું હાથમાં પહેરવારો કડો ઓ તો તારા કાકા પાસેથી મેં ઘરે છોકરો પહેરવા લાયા હતા અમારી વસ્તુ નહીં. ના ના માના પાયલ લેવા પાયલ નહીં. બાપો હમામાં. માં દુનિયાનું વહી હવે પણ તારી પલોઠી ગાલીને તું માં ગાય હોમું દયા કરીને તારે ઘર કરાવવાનું કે જગ્યા બરાબર. હવે તો લોકો કેવું નહીં અને કે હવે કુવાસી આવા દો બરાબર. પોતે પોતે અને લાગુ. કે તારે હાવ ને તારી દાદી હાવ હે ને એના પેલે માતા હે આમાં જગ્યા. ખમાભાઈ અને દાદી હાવ ને અને પેલે માતા હે બરાબર. સદી અને ધોપડી અને ભેળો ખાતું હોય. માં બે હે હવે એક મરી ગઈ ને એક હે નવી ઓકેરા પલે હું માં તું કહેતી જાને તો ખબર પડે મને મેં દાદી આવું હતી પેલા જૂની હતી પછી ઓ મરી ગઈ ને તો નવી લાવી તો નવી જીવે ખમાભાઈ વેણ તારો માં હાથ ખરું ખરું. સંજય મને વિયત ને એવો કદાચ ભગવાન નહીં ભૂલાવતો હોય તો તે પહેલી ડેસી હતી ને એને પેલે માતા. માવાડી તને હાથ પહેલી ડોસી તારો વાપરી ને એના પેલે માતા. બીજી તો હે વાદળમાં વાદળ બીજી હમણાં જીવતી જીવતી તમે હવે એનો રસ્તો તું બતાવ ઘર ધણી તો નહીં મન તો પણ માં હું મન પછી કે સંજય કે એનારે દાદી આવો હતી ને એને પેલે માતા ને એનારે ઘરે આ માતારો કોઈ ઠકાણું પડ્યું નથી હતી. સાચી વાત. ખરું માં ખરું. પછી કે કોક ગોપા મળ્યો હશે કે પૂછ્યું કે એક શ્રીફળ કરે ને પેલા ઘરના દરવાજા એવું અધર બેરાયું હતું પણ પછી શ્રીફળ ને તરાયું હતું એવું લાગે મને. એ મારી હાવી કર્યું તું માં મેં નથી કર્યું. એટલે ખરું તને ખબર એ ઘર તો હાથી જ ગયા હતા. ખરું ખરું માં. ખરું માં બાપુ બાપુ કમાવાની. કે શ્રીફળ લાવે બેરાયું બે મહિના બીજા પૂજે સંજય પછી કે આ તો કોમ કરતું નહીં રાય બતાડી સીધી સાબરમતી. ખરું ખરું માં ખરું. હું સાબરમતી બતાવ હા એને બતાવ આમાં. તો મને ભૂવા મારે રિપોર્ટ પાડવા હવે તો ઓરું મુરું ને ઓને સત બુદ્ધિ દે કે આરું ઘર કરાવી છે તો કામ કરી શકો તો રાવ હવે લોકો કે કેવું નથી બરાબર તો કે આ તમે નોટ કરી આ તમને આવે ભાઈ બરાબર તમે દુનિયાનું દુઃખ છે તો તારા ઘરવાળા ભાઈ ચક્કર હશે પગમાં જગા 17 ની લેણ હશે બરાબર પણ એક વખત ભારે ગુવાડીને પગ મેલ્યો તો તારે વળે ના તમારે તારે લાવવાનો હોય તો વાત નહીં જવાય. કોઈ આપશે નહીં. સડકેલી કુબડી રોય આવે એમ લાગતો નહીં પણ માં લાવવો પડશે તારે લાવવાનો માં. એ તો લાવશે માતા કીધું હોય તો શ્રદ્ધા રાખો તમે જોડે. વિશ્વાસ રાખવી ને કે ભાઈ તો આ તમે નોરતરી આવતા રાખે ગળા બરાબર તો કદાચ એક નહીં પણ 4 વેળા ના લાવો તો ગળા એમાં માતા નથી ભૂલી ભાઈ. ના એ તો એક આ નહીં 4 વેળા જગાવે લાવો તો આમ ગણતો કે માતા લાવ્યો તો ભાઈ. ખરું ખરું. માં ઓપડા નર પાછું રે બ્રા આનંદ દેજો ગોતા એમ માં તારે રે. આ તો લાગતું એટલે હા. સાચી વાત છે. સાચું છે. પછી સંજય આમાં. માતા બેરાવી બરાબર આમાં. અને માતા ય આવે પણ કુટુંબ વાળાના મનમાં વહેમ હતી કે આ તો મેલડી આવે કે આ માતા આવે હતી કુટુંબમાં બરાબર માનતા નહીં એવું લાગે આશી મને. લાગે માં. કે કે એમ પૂછ્યું કે આ તો નોમ દે કે આ મેલડી નું બરાબર ને હડક માર્યું પણ આ તો છૂડેલ લે ધોણે એવો લે વાતો કરે. આશી લાગે. કરવા દે કરે ઘણાય કરે માં. કરવા દે મેન ધણી બધાય વિશ્વાસ હે એટલે બસ મોને ઓરી માતા એમ. માં એટલા ઉધી હાથ ચાલ્યો હવે આગળ પછી કે તમારો 3 ઘરનો પરિવાર હતો તેરો માં. તમારે ત્રણ કરો તારે પરિવાર तीन भाई એટલે આ तीन भाई કે બાપ દાદા બાપ દાદા બે ભાઈ બે ભાઈ. બે ભાઈ બે ભાઈઓ કે 3 ભાઈઓ બરાબર અને સંજય કે જેવી રીતે આ માતાની સાલ પકડી ને એવી રીતે પકડી રાખજો બરાબર. એક દાડો તમારો કુટુંબ આ મઢે બાદ ભેળા થશે ને બાદ તો એક દાડો આ માતારો જે આકાર ન કરે તો એમ ગણતો કે હું માતા દિશા આવી નથી ભાઈ. માં મારી હવે ગયા જ છે તારો માં
ના તો તને ખાલી દાખલા ખાલી દીધા તને દાખલો આલ્યો. માં કોઈ માં હુંય તો મારે ઘેર માં આઠમના દાડે તારે ખાલી એક જ ટુકડી આપી. બીજી કોઈ આકડી નહીં. બીજું માં કોઈ તને દેખાતું નથી કે? તને કુટુંબ વાળા ઘરવાળા મને કહું તારે બીજા દીકરો. કે દવા થોડું થોડું રહેવાનો કલર ટાઈમ ખરાબ છે. પછી સંજય રાતના માતામાં એમ થાપ ટોકન કોણ દગાડે એવું તો નહીં થાય. કે ભાઈ હું તો મને એમ લાગે કે માતા જગા કોક પડ્યું હોય ને કે મને કોક આવ્યો મારા પાસે એવું આવે એવું. ના માને. ખમાભાઈ કે જગા ખમા સંજય હાઉ. કે નહીં આવ્યું બરાબર પણ જરૂર તું તારા માતાની શ્રદ્ધા રાખજે હાઉ. અને આખું કુટુંબ તમારું કે ભાઈ ખબર પડશે કે આ દાડા માતા મેલડી બેઠી ધોળે હમ. કા સુડેલ ધોળે બરાબર અને એક ભાઈ કોક દીજ ધારશે હમ. એમાં બીજું કોઈ ખમાભાઈ ખોળામાં જે એટલે થાય તો કોણને કોઈ પહેલા કે ગયા તેરા ખમા તમ તોરે તે બને સેવા કર્યા તા તો નારિયા તો કદાચ આતમ આવે બરાબર નોર તો આવે ને તમ તોરે જે હતો અણગતિ સળિયા તો પાર પડી રહ્યા છે બસ એવું તું એ માં મોરે જો હવે ટેમ માં ખરાબ છે હવે કળગા માં મોરે અને હા. ફરજિયાત કરવું તારે. તારે માં માં કોઈ હુંય તો કહે દે મારે દિવાળી માં વાતમાં રૂપમાં આયા કરજે માં. કે ભાઈ એક દાડો તમારો કુટુંબ ભેળો થશે બરાબર અને આ માતાને ધીજ ધારશે હમ. તો એમ દાડે આ માતા ધીર ઉડાડશે એને દાડે એને વિશ્વાસ પાકવો દઈ જશે આ માતા ધીર ઉડાડશે કોઈ જીવન પચાવવા બળી ગયા જણાવે પણ આજ કેવું બરાબર સંજય હમ. ભલે તમારે કેળા કેમ કે આજ તમે માતા તમારા ઘરે પગ પેરો કરેલો એટલે કહું ખમા ભાઈ. આજની તો કાલે કાલે ની તો પોસ વાળા કેળે પણ એક દાડો તમારે મેલડીનો બકરો દેવો પડશે એ તો મારે માતા કે દાડે અમે તો ઊભા જ. એ વાત સાચી હા ભાઈ, લેખ આવજે એ દાડે. શું કહ્યું? અમે તો માં ભેગા અમારો મોટો ભાઈ થોડું હા ના કરે એને તું સદબુદ્ધિ થોડી દેજે. સમય સમય બાદ વળી જાય છે. કેમ કે આને તમારે ગમે તે આ તો દેવો જ પડશે અમે તો 3 વર્ષે દેતા હતા માં. પણ હવે આ તો મનુષ્ય છે, અવતાર છે. ભગત થયા એટલે બંધ કે કર્યું બાંધી યાદ ઈયોય બંધ કર્યું પણ માતાએ તો લેવાનું થોડું બંધ કરે એ તો આપણે બાપ દાદાથી દેતા દેતા આવતા હોય તો પડે ને. દેવું પડે ને એમ પછી જગામાં એક ઘોડું ઘોરવલા થોબડા નહીં હમણાં ભણાના લેખ નહીં ચહેરે માતા વળી રક્ષા કર દે માં તું તો માં દયાળુ માતા હે જગ્યા પેલા કે મેં માતા કીધું તો કે ભલે ગમે એ તકલીફ હોય પણ મેં માતા કીધું તો કે એકલો કે તારા ભાઈ હેરતી ફરતી ફોન કરતી કરું ખમા ભાઈ શીખ નહીં શીખ ભાઈ માં રડી રેટે હમણાં હાલ તો બીચ વાત તારો માં જરતાય તારી
અને મેટે તારે કરવું હોય મનક તો ગમે તે વાત કરશે તારે મન ખરે મતાથી નહીં ઉતરવાનું મનક તો એમ હવળો આવશે ને વાત કરશે તો કહેતા આજથી કે ફેર પડ્યો તો મટી જશે બરાબર હા કેળા પણ આ 11 12 13 14 દાડે તારે ઘરે કોઈ પ્રોબ્લેમ આવે તો એમ કરતો કે માતાએ કીધું તો તારે એક વખત તો તારે ભાઈ હાથ દુઃખ મટાડવું હમા ભાઈ હા આવી સબ્જી શ્રીમાં હવે વળા નહીં થોડોમાં ભાળે મારા આમ લમણો વાળે હવે મારી પાવળી હોય તારો હવે તો પણ ગોત દે ને. ધૂલી હે પાછા ગોતે તો થોડું ઢુકડું ગોતે ભાડો ને બીજું ધૂલે ઘણું ના વગાડે થાય પાવળી હોય એટલે બે કણ ઢોલ બર્થડે તો જગા ગોતું બરાબર કમાલ. પણ આ ભાઈ કે મને જગાડતો નહીં પણ મને એવું લાગે કે અનારે ઓપે માતા બેરાવે ને છોડેલ કમાલ. એના ધૂપડિયા પડેઠા એવું મને લાગે પડે ધૂકડી મેં તો માં ભાળ્યું નહીં પણ કદાચ પડ્યું હોય પણ મેં તો હજી સુધી ભાળ્યું નહીં પાછું માં હવે આને દરવાજે પોતે બીજું બધું કોઈ કરાયું ને. ધ્યાન દીધું નહીં હોત રહું. હા માં દારૂ પીવાનું મેં તો તારો બોલેલો માં બોલ ભણવા પડે હાજર બરે આ તો તું તો હોય ને કદાચ મેં માં ભાળ્યું નહીં કદાચ ઘરના કોઈ પડ્યું હોય ને મેલ્યું હોય માથે તો ખબર નહીં પણ મંદિર મારે જ હું ઝૂલતો મંદિર અમારે ઝૂંપડી રાખું વાત થઈ હવે પોતે હવે કોઈ ધંધામાં બોલે કોઈ ધ્યાન દીધું નહીં હોય કદાચ કોઈ બિલાડી બીજી બેઠી હોય ને પાડી હોય તો ખુશી કરે તો માં કેવી પડી કોઈ ભૂલ થઈ હોય તો માં કે હા ખમા ભાઈ ખમા ફૂલ તો જગ્યા કે ખમામાં તમે ને ભાળે તો ઘરે જઈને ભલે પૂછજો કો ગળા બરાબર અને અને માતાને કે ભલે તમે ત્રણેય ભાઈ ભેળા થાય ને એક દાડો હોજે બે કળા અને અણે માતાનો તમે હવન કરજો ટોકરાનું જ કરો ને હવે વાત કરું છોકરાનો હવન કરી દે બરાબર તો ક્યાં ખમામાં સંજય હા. તને કહું કે ટોપરાનો હવન કરી દે બરાબર હા અને બંગડી તો પહેરાવી પ્રિય બરાબર બોલ. પણ એ ઘૂઘરિયા વાળી તોડી લાવે મેલ દે પ્રિય એટલું હું માતા કહું છું બરાબર ખમા ભાઈ ઘેર ખમા એમાં થોડી કેવી લાવવાની એમ ઘૂઘરી વાળી ચોધીથી જ લાવવાની ચોધીથી જ લાવવાની માતાને પૂછો ખમા ભાઈ કે ભાઈ તમને મળે તો કડા સોધીરી બરાબર અને કા જે તમને મળે બરાબર પણ ઘૂઘરી વાળી લાવજો રી બીજ તોડી બરાબર? વાતી નોની વાળી. ભક્તિ. બે લાવવાની માં ખાસ કરીને બે મેળવવાની માં આ છોકરો બે નોની નોની બે ઘૂઘરી. માં એક વાગતી વખત ઘૂઘરી લાવે વાત કરો કે ટ્રેક્ટર પેલા તીરસના દાડે જ માં લાગે વેણમાં કે થોડું કે ટ્રેક્ટરમાં કે નહીં બાદ કે રાગ નહીં આવતો માં તને કેમ કેમ દેખાય તને પૂછીને કામ કરવાનું હોય આ કે બાદ કે નહીં તો બધું ધાતું નહીં આપણે કીધું પૂછે તો ઠા પડે હે કાને પૂછ્યા કે વગર આ ખમા તેના મારા વિયત ને 20-21 નો દોઢ બનતો હશે તીરસ કરતા 14 ના આવે તો તું કે સંજયભાઈ 13-14 કોઈ બી લઈ દો બરાબર આશા કે ભાઈ તમે કહેતા હતા એને દાડે પેલે હગાઈ રહ્યો બરાબર પણ મારો માતારો કરેલો હોય ને હું માતા કે જગા કરાવો ને એટલે હું માતા હોમીને જ આવવા દેતી હોમાં લાવું એટલે તમારા પાસે મેં કોઈ કીધું નહીં તમે કીધું કે હોમેથી આવશે કે બહુ હોમે કોઈ મેલવાને થોડા કરવાની જગ્યાએ મારો માતારો કોમ નહીં હમ.
હવે શાંતિ રાખ ભાઈ 3 મહિના તો કદાચ જગ્યા એટલે તો હા. કહેતો ને કે હા બરાબર પણ 3 મહિના દુનિયાના ખૂણામાંથી તમને આવશે બરાબર પણ હોમો થાય થોડા કરવાની જરૂર ના ના મોમો તો આપણે થોડી છોકરી કોઈ નાઈ જાય શું આવ્યો દીરા 20-21 રોજ બડે તો કોઈ નાડું વિચારે માં રૂડું રૂપાળું ભાળે ભાઈ પગ બટાડ કે બ્રહ્મા જેમ કે એમ થાય આગા પાછું રહે કે ભાઈ મને તો આણીમાં કોઈ તકલીફ દેખાતી નથી જગ્યા બસ મારે ધંધો તું બોલે દેખાય તો કરો, ભલે ભેળો રાખા, દાવા તો માં નાકા પાછા કીધું અકગાલી બદલાવા મતકાલી આવી વિચાર હતો. તો બસ એક આશ્વાસન એને કમા તું બોલે એ ભેળો દાવા દે હા, પણ આ કે લાયા ગયેલો કોઈ ધનપાટ મળતો જ નથી મા બાદી એમ કે જે કીધું આપણે બદલા મને માતાને કોઈ દેખાતો નથી અને મારે ગુવાડીમાં આવે જગ્યાએ એ તો માં મને વિશ્વાસ મને લાગતો નથી પણ માં તોય આપણે પૂછવારી ભરત આવે કે આશા જાઓ કે માતાએ કીધું એમ તમ તારે 21 વાળા કે મેલ લોડા બરાબર આગળ ને માતાએ દવા નખાવી એ તો અનલી ટૂપ બીની નોખી દીધું હું માતા એવું કેવું ભાઈ તું ખૂબ હેરાન થયા 1.5 મહિનાથી એ તો ભોપન મેલો બસમાં તો બધા હેરાન થોડું થવું પડે ને જો બસમાં મેલ્યા હે બસમાં મેં કીધું બસમાં હવે એ તો થોડો સમય સંજોગ હતો એટલે એમાં ખમા ભાઈ ખમા અને એક બીજો વેણ લીધો ભાઈ મને હુદે હું તો કોઈ આવ્યો નતો પણ મને હુદે જા વાત નહીં, મારા કોને પણ આવી હું તો હતી? કોઈ આવ્યો નતો મારા કોને આવી હતી વાત હું તો કોઈ આવ્યો નતો કે આશા આ તો મટી જશે બરાબર હમ અને મો માતા આવી કેળો મેલ્યો નથી બરાબર હમ પેલો તો ના મેલાય ના મને જે અમે નહીં મેલ્યો તો તમે કેમ મેલો ખમા ભાઈ બધુંમાં કોઈ થોડું કે ભાઈ, બધું કહે દે. આશા મારે માતાના ગળા ઠેરથી એક શબ્દ હતો કે હું માતા રૂપિયા હતા તો હું પાછા લાવું બરાબર આમાં પણ 4 મહિને મોઢે ઢોલ વાજતો મને માતાને દેખાય એમ અઢે ઢોલ વાગતો ઉઠે બસ તો માથા તો બોના કરતો પીળું ચોમાં વધારે આવે બ્રો સારી લોબી એસે હોય. દાદા ખમા કે ભાઈ. તેના ઘરે 5-6 મહિને ઘરે ઢોલ વાળવાર હોય જગા ખમા. નેડે દાડે હું માતા મારે કરે દઈ દવા તમને કેદી હેડો ભાઈ ખમા. મારા ઘરે ઢોલ વાગે તો બે ઘણા ઢોલ અઠે વગડાવું હું માતર મઢે તારા ઘરે વાત નહીં કરતો ના, ના, ગમે. પણ આવશે તો ખરી ને વાગતે ઢોલે મને વાગતે કે ઢોલે ના ઘરે બોલાવી દીધો. જગા બોલો કે વિવરા વાગે કે કોઈ બી ખુશી રે ઢોલ વાગે બરાબર બરાબર. એના ઘરે ઢોલ વાજશે બરાબર નેડે દાડે હું માતા કેળા ઓટા બરાબર હું માતા માગ કરું બરાબર એ દાડે માતા અહીંયા થકોણે પેલા હોબળો હોબળે મગજમાં લો પછી આગળ પ્રશ્ન કરવાનો ગમે એઠે અઠે હારું નહીં કોઈ બી વાત જગ્યાએ. સાચી બરાબર કે ભાઈ એના કોઈ બી નાના મોટો જગા પ્રસંગ છે ને ઢોલ વાજ છે હા, આથી ભાઈ. 5 થી 6 મહિના થશે કેળા ખમા ઈ ટાઈમે માં. માતા તમને જાઓ હાથું હોય અમે માં મન ખા દઈએ હા કરું બસ નાકોક સાવી થાય તો ખબર પડે ને એ તો બાજુ કે હા કે એને અઘરું મારા કરી મારે તો ભણવું દાળ કરી. ચો ખબર ભેટું મારવા બાદરે ભેટું મારે તો માતા રાખે આપણે હાઉ. હોબળો તો હવે જગ્યા હવે આજ તો હું ભેટું નહીં મારું બરાબર અને નોરતરી તો કદાચ આઠમ આવવા દે ખમા. તો કદાચ ગણે ગણે ભેટું તો હું મારતો નહીં આવતો પણ ધંધો સીધો બાર. રસ્તો વતાડું ધંધો માં બાદી તારા હાથમાં આવે. હા. હવે હું આખો દાડો માતા માતા કરે આમાં 24 કલાક
કે જગ્યા હાથ ધોવા હું માતા કહું ને બરાબર, પણ આ નોરતા આવશે એટલે નોરતા હું માતા કહેતી હેડું તો કદાચ કેણમાં દેતા કૂવો હોય તો કદાચ આગા પાછું થવા દઉં તો પછી મને રોમ મળે નથી. ના કરે તો બોળી એમાં ધાબુય કરે. સંજય કે ભાઈ કાલે સવારે તમારે ઘરે કોક ને કોક તો તહેવાર હોય બરાબર, પણ આ માતાને બઢે નમે અને પછી કોઈ બી વાતનો નિર્ણય લઈ દઉં કે હોમી આગ આવતી છે ને કેળા તો એક વખત તો દબાવવું પડે એટલું હું માતા કહું પડે. માત્ર રાખ દે તો જો કદાચ કોઈ પોલીસ સ્ટેશન જગા દેખાતા હશે તો સિક્કા મારપાય બરાબર. બહુ મોટી વાત કરો સંજય. પત્રો રાખ દે માં આવે તો તું એનો રો. મને તો કોઈ જોન હે નહીં માં, બધું તારે હોય ખાસો વાત હોય. ઓટોમેટિક માં લાયો છે તાર પાસે કે ને અમારે બી ઘણા વાળું નથી. કમાબાઈ ઘરે માં કોઈ તને ઉભી તો કહે દે. હા માં એમાં કોઈ ગુસ્તું હોય તો થોડી ચોખવટ કરી જાય. વરસાદ બીજા કોઈ બોર ગુસ્તું હોય તો માં એમાં કોઈ ચોખવટ કરી દે તો અમે થોડા હાવશે જ. અમારા કીધા તો જે નહીં આવે ખોટી હોય ને પેલે. હા ઓપન ચેતન ના તમે હાથ લાગે એમને એમ કરું ચિંતા થાય કે ભાઈ રે ખાવાનું શું એ તો થઈ જશે બરાબર, પણ તમે ઘરે જાય ને માતારા મઢે લે અને એક વખત દોઢ છોડ દો પ્રોન પછી દવા લેવો હોય તમે તારે લઈ લો બરાબર. અને જો કદાચ કોઈ તમારા હમો આગી ઓગળી નહીં કરવા દો, ભર્યા તળાવમાં તમારે કોરા રાખવું એટલો કહો, વધારે હું માતા કોઈ કહેતી નથી. સત્વચન માતા. બરાબર કે ઘરે જાય માતાનો એક દોઢ લીધો રહો બરાબર, મંદિરે જાય ત્રણેય ભાઈ કમાબાઈ અને પછી રે હોય એડાને ભલે દઠે દાવું એટલે આવવા દીધું બરાબર, પણ કોઈ વધો નહીં આવવા દીધું. કમા તો માં આપણે દોઢ લઈને જ આવ્યો તારો. પવરમાં હવે આશા ભાઈ આ ભાઈ રે સંજય એકલા ખૂબ કમાન મજા કો બરાબર ને આ ઠેઠ અમદાવાદ ની જગ્યા આવી છે કમાબાઈ બરાબર. અને એટલો કદાચ દીવ તો ઘરે ફરતો હશે. કમાબાઈ ભર્યા પેટે છોકરી ઘરે બેઠી પૂરે દાડે અને બરાબર અમદાવાદ ની જગ્યા આવી છે આ બાઈ રે અને 6 થી 7મા નંબર એટલા ઘરમાં એક કોક અપંગે કરી તમારે છોકરી હે. ખરું ખરું માં માં ઘર તારું હાસું હોય એને ખરું મારી કે ભાઈ તમારા ઘરથી 6 7મા નંબર ઘર આવે એટલા વર્ષે કોઈ અપંગે બરાબર, તો આમ ગણવો કે હું તમારો હોય ભાડો ભાગ્યો અને માથે ઉદાગરો કર્યો મેં માતા લેખે લીધો હોય. ખમા ખમા સત્વચન કામ કરાવજો કમાબાઈ કોઈ મેરે બીજારો માં કોઈ પૂછે તો દાખલો માર દે. જગ્યા કમામાં કે ભાઈ આ તો હરોમણ એટલે બરાબર, કમા અને બરાબર પેલા ભાદરવા મહિનો આવશે અને દશમથી કરે અને 13 14 વર્ષે ગળા એક સકર આવશે તો કે આપણે હોય હેડે અદુવાળી વરસાદ ને વાવાઝોડો અને સકર હેડશે કમા અદુવાળી દશમ થી કરીને 13 14 સુધી. કમાબાઈ કે જગા કમા બરાબર દોઢ લે દે ભાઈ. રાય માજ્યા કરી મારી વરસાદ બરોબર મરી જાવ છોકરી ભરે પેટે હારી રીતે સોડાવજે. હા બે વેણા એમાં ને માં
લે એમાં ઓલું પછી કે હે તું આ સમત આવવા દેજે તો તું આપણા ઘરે લાવીએ ને આ દોઢ આવ્યું પછી વળી કે જગ્યા ખમા આ ભાઈ રે કે છોકરીને ભાઈ ઘરે ઘણા તેડાવીએ બરાબર હવે હું માતા તો હમણાં કહી દઉં કે છોકરી છોકરો બરાબર મારા માતાને કહેતા વેળા નથી બરાબર પણ મારા માતાને એવી ચોખવટ કરવી નથી જો આ ભાઈ રે કોઈ નાના મોટું થાય એના કમરના ભાગે કાળું નિશાન હોય તો એમ ગણતો કે માતા બોલી દીધી. બરાબર ને ખમા ભાઈ રાજી બસ, સુખ શાંતિ સુખે ભી બસ. સુખે તો બસ માં લગરું વેણ રાત દીધું દાડો જીવો ને અમે મેલે નહીં તો જીવ ઉઠે છે કમરમાં કાળો નિશાન દેખાય. પછી કે ભાઈ મેં કીધું કે ભાઈ લૂલું લંગડો મને દેખાય છે કે બરાબર એટલા સુધીમાં માતા પોકી ગયો તો હવે વિશ્વ રાખવું બસ વિશ્વાસ છે મન તો વિશ્વાસ છે. બાકી ગાડોશી બાડોશી તો મકાન વેચાવા તૈયાર છે તો એવું મને લાગે એમાં તમારા આડોશી બાડોશી મકાન વેચાવા તૈયાર છે તો મારું હા તો આડોશી બાડોશી કે વેચો એમ કિંમત આવતી હોય ઓલો મીરાબેન ક્યાં વેચે ને તમે મારી જોડે ફ્લેટમાં લઈ લેવા છે મેં કીધું ના, માં મારે તારું નહીં વેણ વેચવાનું. હાચું. હાચું માં. વેણ તારું હાચું એટલે ધીજ મારે માતાજી કહેતા હતા મારા હોમેરમાં બહુ બનતી હતી મારવાડી રાજસ્થાન ત્યાં વેચો પણ મેં ફ્લેટમાં લીધું તો તમે લઈ લો એને આપતા ના પડે. બસ તો ભાઈ તારે તો બધા છોકરા ઉગાડી જગ્યા દુનિયા કોણા મેં મેં માતા પર બસ મારો. ખમા ભાઈ એવું દુએ એમાં હા હા ખમા પછી ભાઈ ભાઈ મારે વળતી માતા ન કરો એ પણ ધીજ મારે